ગાંધીનગરના માણસા તાલુકાના વેડા ગામમાં રસ્તાની સમસ્યાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વર્ષોથી પાક્કા રસ્તાની માંગ કરી રહેલા ગ્રામજનોએ હવે મામલતદાર કચેરીએ ધરણા કરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો। ભાજપનો ખેસ પહેરી પહોંચેલા આ ગ્રામજનોએ ધારાસભ્ય અને સ્થાનિક નેતાઓ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। સમગ્ર ઘટનાની વાત કરીએ તો માણસાના વેડા ગામમાં ચામુંડાનગર વિસ્તારમાં રહેતા 100 થી વધુ પરિવારો વર્ષોથી પાક્કા રસ્તાની સુવિધાથી વંચિત હોવાનો આક્ષેપ કરી રહ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે અનેકવાર સ્થાનિક તંત્ર, ધારાસભ્ય અને કેટલાક ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પણ રજૂઆત કરી, તેમ છતાં હજુ સુધી કોઈ પણ કાયમી ઉકેલ નથી આવ્યો, જેના કારણે લોકોમાં ભારે નારાજગી છે તે જોવા મળી રહી છે। ત્યારે આ રોષને વ્યક્ત કરવા માટે ગ્રામજનો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ભાજપનો ખેસ પહેરીને આખો વિરોધ છે તે દર્શાવ્યો હતો। આ ઉપરાંત ધારાસભ્ય, સ્થાનિક નેતા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાની વ્યથા છે તે વ્યક્ત કરી હતી। ગ્રામજનોએ જણાવ્યું કે ચોમાસાની ઋતુમાં રસ્તો કાદવમાં ફેરવાઈ જાય છે, જેના કારણે વાહનોની અવરજવર તો બંધ થઈ જ જાય છે અને સૌથી વધુ મુશ્કેલી શાળાએ જતા બાળકો, વૃદ્ધો અને દર્દીઓને ભોગવવી પડે છે। ખરાબ રસ્તાના કારણે ઇમરજન્સી સમયે એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી નથી શકતી, જેને લઈને લોકોના જીવનું પણ જોખમ વધતું જાય છે। શું કહેવું છે ગ્રામજનોનું, શું આરોપ લગાવ્યા છે તેમણે, સાંભળો। જય શ્રી રામ પ્રભુ, નમસ્કાર। આજે માણસા ખાતે હું નરેન્દ્રભાઈ ઠાકોર તથા વેડા ગામના ચામુંડાનગરના રહેવાસીઓ, જે પ્રાથમિક શાળાના બાળકો એક અમારા શિક્ષણના મંદિરના જવા માટે રસ્તાના સમસ્યા માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબને રજૂઆત કરી હતી। ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈને પણ રજૂઆત કરી હતી। માનનીય માણસાના ધારાસભ્ય એમને પણ રજૂઆત કરી હતી કે સાહેબ, અમારા ગામના લોકોના શાળામાં બાળકોને જવા માટે રસ્તાની તકલીફ છે, તમે રસ્તાનું કામ કરી આપો। ભારત દેશ આઝાદ થયો ત્યારથી આ કામ અટકતું આવ્યું છે। વારંવાર રજૂઆત કરવા છતાં આ લોકો કાને ધરતા નથી। આંતરિક રાજકારણના કારણે અમારા ગામના લોકોને ખૂબ અન્યાય થઈ રહ્યો છે। માનનીય જે સાહેબને 5 થી 6 વખત રજૂઆત કરી। અનિલભાઈ અંબાલાલ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, એમને પણ રજૂઆત કરી। સીએમ સાહેબને પણ રજૂઆત કરી હતી। સીએમ સાહેબે પત્ર લખ્યો હતો કે ભાઈ તાકીદે આ રસ્તાનું નિરાકરણ કરવામાં આવે, પણ આજે માણસામાં એટલો બધો સામાજિક ભેદભાવ, જે એક જાતિ આધારિત ભેદભાવ ઊભો કરવામાં આવ્યો છે કે ભાઈ ઠાકોર સમાજના છોકરાઓને ભણીને શું કરવું છે, આજે એમના આરોગ્યને શું કરવું છે। આજે તમે બીજા સમાજના રસ્તા જુઓ, એમના બ્લોક જુઓ, કેટલા સરસ ગામમાં બનાવવામાં આવે છે। તો આજે ભારતીય જનતા પાર્ટી સામે, માણસાના ધારાસભ્ય સામે, જે.એસ. પટેલ સામે માણસાના ઠાકોર સમાજ ખૂબ આ શબ્દો ઓખડી કાઢે છે અને રોષ વ્યક્ત કરીએ છીએ કે જે.એસ. પટેલ સાહેબ, અમે પણ પાર્ટીના માણસો છીએ, તમને પણ મત આપ્યા હતા, અમારો શું ગુનો છે, તો અમને તાકીદે ન્યાય આપો। પ્રાથમિક શાળાના બાળકોને જવાનો રસ્તો તમે નિરાકરણ કરી આપો। અત્યારે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી જે.એસ. પટેલ સાહેબને ઓફિસ જવાના છીએ, ત્યાંથી કમલમમાં પણ જવાના છીએ। ન્યાય આપો, ન્યાય આપો। આ આંદોલન દરમિયાન ગ્રામજનોએ તંત્રને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પાકા રસ્તા કરવાનું કામ શરૂ કરવા માંગ કરી છે। સાથે જ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન પણ કરાશે, જેની સંપૂર્ણ જવાબદારી છે તે તંત્રની રહેશે। તો વર્ષોથી રસ્તાની આ સમસ્યાનો સામનો કરી રહેલા વેડા ગામના ગ્રામજનોએ હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર ગ્રામજનોની માંગને કેટલી ઝડપથી સ્વીકારે છે અને સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવે છે। આ આખા મુદ્દાને લઈને આપના વિચાર અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે, સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર।